જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. પુરુષોનું જીવન તો ખૂબ સંઘર્ષ ભર્યું હોય છે. ઘણું ત્યાગ અને ઘણા સમર્પણ બાદ એ પોતાના પરિવારજનોનું ભરણ પોષણ કરે છે. પ્રાતઃકાલથી જાગતા વેત રાત્રિ પર્યંત સુધી પોતાનો આખો દિવસ વ્યતીત કરી નાખે છે ધન કમાવામાં, પૈસા કમાવામાં, અને પોતાના મનમાં એક જ ભાવ પ્રગટ રાખે છે કે અમારા બાળકો, અમારી ગૃહિણી, અમારા માતા પિતા એ બધાનું ભવિષ્ય ઉજ્જવલ થાય, એ બધાને એક સુંદર જીવન મળે, ખૂબ સુંદર જીવન જેમાં કોઈ પણ પ્રકારની તકલીફો નથી, મુશ્કેલીઓ નથી, એવું જીવન મળે. એના માટે ખૂબ પ્રયાસો કરે છે, ખૂબ ભાગદોડ કરે છે, ખૂબ મહેનત કરે છે, અને ક્યાંક ને ક્યાંક જ્યારે છેવટે એમની પાસે ધનની બચત થતી નથી ત્યારે નિરાશ થઈ જાય છે. બચત તો કરવી આવશ્યક છે બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે. એમની ક્યાંય આગળ બીજે ભણવા જવું હોય, શિક્ષા પ્રાપ્ત કરવા જવું હોય, તો એ બધા માટે ધન કમાવવું આવશ્યક છે, ધનની બચત કરવી પણ આવશ્યક છે. તો કેટલું પણ ધન કમાવીએ તો પણ એવા પ્રકારના ખર્ચાઓ આવી જાય છે, અણજોઈતા ખર્ચાઓ, કે જે ખર્ચાનો ખરેખર આવશ્યકતા નથી પણ કરાઈ પણ જાય છે, થઈ પણ જાય છે. કે ધન આપણે ગમે તેટલું કમાવીને લાવીએ પણ દેખાતું નથી, એ ધન ટકી રહેતું નથી, એ ધન રોકાતું નથી કે આપણે એની બચત કરી. તો એવી પરિસ્થિતિમાં, એવા સમયમાં શું કરવું જોઈએ? ગૌમાતા ખૂબ સુંદર પ્રેરણા કરે છે કે પંચગવ્યનું મિશ્રણ તૈયાર કરવાનું છે. જે પણ પુરુષ હોય એને મનમાં એવો ભાવ હોય કે અહીંયા મારે ધન એટલું કમાવીને લાવું છું પણ દેખાતું નથી, તો એ આ ક્રમ કરી શકે છે. પંચગવ્ય લેવાનું છે, જેમાં ગૌમાતાનું દૂધ, દહીં, ગૌમાતાનું શુદ્ધ ઘૃત, ઘી, ગોમય અને ગૌમૂત્ર બધું સરખી માત્રામાં લઈ અને પંચગવ્યનું મિશ્રણ તૈયાર કરવાનું છે. એ તૈયાર કરી અને ત્યારબાદ આપણા ઘરના રસોડામાં જ આપણને તમાલપત્ર મળી જશે. જે ખંડિત ન હોય, આખું પત્ર હોય એવું તમાલપત્ર લઈ અને આ પંચગવ્યનું મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે એ તમાલપત્ર પર લગાડી દેવાનું છે, આગળ પાછળ બંને તરફ. અને ત્યારબાદ એને થોડું સુકાવા દઈ અને લાલ રંગના વસ્ત્રમાં એને લપેટીને અને પોતાના ઘરની તિજોરીમાં રાખી દેવાનું છે. જ્યાં પણ આપણે આપણું ધન એકત્રિત કરીને રાખતા હોઈએ ત્યાં એ સ્થાન પર આ રાખી દેવાનું છે. અને આ જ્યારે ક્રમ કરતા હોઈએ, જ્યારે આ મિશ્રણ તૈયાર કરતા હોઈએ, જ્યારે આ તમાલપત્ર લઈ એમાં લગાડતા હોઈએ, સુકવતા હોઈએ, એ સમય દરમિયાન એ પુરુષે મનમાં ગૌમાતાનો બીજ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ શ્રી ગૌ નમઃ, ઓમ શ્રી ગૌ નમઃ. ગૌમાતાના બીજ મંત્રનો જાપ કર્યા બાદ આમાં લક્ષ્મી માતાનો સમાવેશ આવી ગયો, ગૌમાતાનો સમાવેશ આવી ગયો. ગૌમાતામાં તો સાક્ષાત 33 કોટી દેવતાઓ છે. તો એ તો 33 કોટી દેવતાઓ આપણા પર પ્રસન્ન થશે. અને પંચગવ્યના તો અનેકો ફાયદાઓ છે. પંચગવ્ય ગૌમાતાથી પ્રાપ્ત દ્રવ્યોથી બનેલું હોય છે, તો એ આપણને શું પ્રાપ્ત ન કરાવી શકે? ત્યારબાદ આ તિજોરીમાં રાખી અને જ્યારે આ ક્રમ કરતા હોઈએ ત્યારે બીજ મંત્રનો જાપ કરવાનો છે. અને એ એકવાર આક્રમ કરવાનો છે. એ રાખી અને નિત્ય ત્યારથી ગૌમાતાના બીજ મંત્રની 7 અથવા 11 માલાનો રોજ જાપ કરવાનો છે. નિત્ય જાપ કરવાનો છે. પહેલા આપ 41 દિવસ 43 દિવસ કરીને જોઈ શકો છો. અગર આપને એવું લાગે કે ના, મારા જીવનમાં પરિવર્તન દેખાય છે, હવે ધન દેખાવા લાગી ગયું છે, તો આપ નિત્ય કરી શકો છો. જેનાથી ગૌમાતા આપના પર કૃપા કરશે, લક્ષ્મી માતા આપના પર કૃપા કરશે. ગૌમાતા તો લક્ષ્મીદાયક છે. ગૌમાતા દરેક પ્રકારના સુખ, દરેક પ્રકારની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનારી છે. ગાવો લક્ષ્મ્યાસ્તતા મૂલમ, ગાવો દીનમ ન નશ્યતિ. કે ગૌમાતા તો લક્ષ્મીની મૂળ છે. લક્ષ્મી અગર ક્યાંયથી પ્રાપ્ત થાય છે તો એ ગૌમાતાથી પ્રાપ્ત થાય છે. એવો દ્રઢ વિશ્વાસ, દ્રઢ ભાવ પ્રગટ કરી અને આ ક્રમ કરવાનો છે અને નિત્ય ગૌમાતાના બીજ મંત્રની 7 અથવા 11 માલાનો જાપ કરવાનો છે. ત્યારબાદ ગૌમાતા આપના પર અવશ્ય કૃપા કરશે. ખરેખર મનમાં અગર ભાવ પ્રગટ થાય કે મારે આ ક્રમ કરવો છે, મનમાં વિશ્વાસ હોય, ગૌમાતા પર વિશ્વાસ હોય, પોતાના ઈષ્ટદેવ દેવી દેવતાઓ પર વિશ્વાસ હોય,
તો ખરેખર મનુષ્યના જીવનમાં ધનની વર્ષા થાય છે, લક્ષ્મીની વર્ષા થાય છે. એટલો ભાવ પ્રગટ રાખીને આપણે અક્રમ કરવાનો છે. ગૌમાતા પર એટલો દ્રઢ વિશ્વાસ રાખવાનો છે કે ગૌમાતા તો દરેક પ્રકારના વૈભવને પ્રાપ્ત કરાવનારી છે, દરેક પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરાવનારી છે. કોઈ પણ પ્રકારની અગર આપણા ઘરમાં, કેમ કે આપણને ખબર નથી આપણે જે ધન કમાવીને લાવ્યા છીએ પેલા પાસે કઈ રીતે આવ્યું છે, તો કોઈ પણ પ્રકારની આપણા ઘરમાં જે લક્ષ્મી એવી આવી ગઈ છે, ધન એવું આવી ગયું છે જે ગ્રાહ્ય નથી, તો એ ધનમાંથી પણ આપણે ગૌમાતા માટે ઉપયોગ કરી અને એ ધનને ગ્રાહ્ય બનાવી શકીએ છીએ. જ્યાં સુધી એ ધન ગૌમાતામાં ઉપયોગ ન થાય, ભલે પછી આપણે ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, ત્યાં સુધી એ ધન આપણા માટે ગ્રાહ્ય બનતું નથી, ત્યાં સુધી એ ધનને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો જેટલું બને તેટલું કોઈ પણ આપણે ધન કમાવીને લાવીએ તો એમાંથી ગૌમાતાનો ભાગ તો અવશ્ય કાઢવો, જેનાથી એ ધન ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.